નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। ગાંધીનગરના દહેગામના બહિયલમાં તંત્રનો સપાટો। નવરાત્રીમાં પથ્થરમારા બાદ એક્શન મોડમાં સરકાર। 186 જેટલા એકમો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। આરોપીની ગેરકાયદે દુકાનોનું પણ ડિમોલિશન થયું। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કાર્યવાહી કરવામાં આવી। 186 જેટલા ગેરકાયદે બાંધકામ તોડવામાં આવી રહ્યા છે અને તેમાં 50 બાંધકામ એવા છે જે આરોપીઓના છે। થોડા સમય પહેલા રાયોટિંગ દાખલ થયું હતું એવા 50 આરોપીઓના બાંધકામનો પણ સમાવેશ થાય છે। અગાઉ તમામને R&B સ્ટેટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી। તો આરોપીની ગેરકાયદે દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જે ગેરકાયદે દબાણો હતા તે તોડવામાં આવ્યા। 50 આરોપીઓના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યા। દહેગામના બહિયલમાં જે રીતે તોફાન કાંડ સામે આવ્યો હતો, નવરાત્રી દરમિયાન કેટલાક તત્વોએ અહીં તોફાન મચાવ્યું હતું, ત્યારે આવા આરોપીઓને પકડીને હવે તેઓના જે ગેરકાયદેસર બાંધકામો છે તેના પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। આરોપીઓની ગેરકાયદે દુકાનોનું પણ ડિમોલિશન કરવામાં આવ્યું। પોલીસનો ભારે બંદોબસ્ત અહીંયા ગોઠવવામાં આવ્યો છે અને આ પોલીસ બંદોબસ્ત વચ્ચે જ ડિમોલિશન થયું। ગાંધીનગરના દેગામ પાસે આવેલ બહિયલ ગામમાં જે પ્રકારે પથ્થરમારો અને ગાડીઓમાં તોડફોડની ઘટના બની હતી, ત્યારબાદ જે અસામાજિક તત્વો છે તેઓના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। આ સમગ્ર મામલે વાતચીત કરવા માટે આપણી સાથે ગાંધીનગરના SP છે, તેમની સાથે વાત કરીશું। સર, ખાસ કરીને કેટલા એકમો તોડી પાડવામાં આવ્યા છે અને કયા કયા બાંધકામો તોડવામાં આવ્યા છે? આજ વહેલી સવારથી લગભગ 186 ઇલીગલ સ્ટ્રક્ચર્સ જે દબાણ કરવામાં આવેલ હતા એની 10 દિવસથી આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને નોટિસ આપીને આજ સવારથી ડેમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। આ ડેમોલિશનમાં લગભગ 1000થી ઉપર પોલીસ અધિકારી કર્મચારી, અલગ અલગ સરકારી અધિકારી કર્મચારી અલગ અલગ વિભાગના જોડાયેલું છે। અને તમે જેવી રીતે કીધું 10 દિવસ પહેલાં જો બનાવ બન્યા, આમાંથી લગભગ 51 સ્ટ્રક્ચર એવી છે જો ગુનામાં અરેસ્ટ ધરપકડ કરવામાં આવેલ છે એની છે, યા ઓર 30 સ્ટ્રક્ચર એવી છે જેના પરિવારજનોની દુકાન છે યા ગેરકાયદેસર દબાણ છે અને આ લોકો ગુનામાં સંડોવાયેલા હતા। સર, ખાસ કરીને વાત કરીએ તો જે કોમર્શિયલ બાંધકામ ઉપરાંત કેટલાક રહેઠાણ વિસ્તારો એવા છે કે જે ગેરકાયદેસર પણ છે, તો તેના પર આ કામગીરી કરવામાં આવશે કે કેમ બુલડોઝર ચલાવવા માટે? આ પહેલે તબક્કામાં કમર્શિયલ સ્ટ્રક્ચર્સ આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને એને નોટિસ આપવામાં આવેલ છે અને બીજી જગ્યાની સર્વે ચાલુ છે। જ્યારે સર્વે પૂરું થશે આખું પ્રોસિજર ફોલો કરીને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે। સર, જે પથ્થરમારાની જે ઘટના બની હતી તેમાં અત્યાર સુધીમાં કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? પથ્થરમારીમાં જો બનાવ બની હતી આમાં લગભગ 100થી વધારે લોકોની આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે અને 70થી વધારે લોકોની ધરપકડ કરવામાં આવેલ છે। આ બધા લોકો હાલ જેલ હવાલા છે અને ટોટલ નુકસાન જો થયેલું હતું એ લગભગ 71 લાખનું આઈડેન્ટિફાઈ કરવામાં આવેલ છે। એની એફિડેવિટ પણ કોર્ટમાં કરવામાં આવેલ છે કે એ બધી નુકસાન જ્યાર સુધી ભરપાઈ ના થાય ત્યાર સુધી આ લોકોની બેઇલ ના આપે। અને એની સાથે સાથે સરકાર બહુ કડક મેસેજ આપવામાં આવે છે કે કોઈ પણ ગેરકાયદેસર કામ અથવા કોઈ પણ ગેરકાયદેસર લોકોની કોઈ પણ જાતની એવી કામગીરી સહન ના કરવામાં આવે અને કોઈ પણ કાર્યવાહી એવી રીતે કોઈ કાયદા હાથમાં લેશે એની ઉપર કડક પગલાં ભરવામાં આવશે। તો આ ગાંધીનગર SP। ખાસ કરીને વાત કરીએ તો અત્યાર સુધીમાં લગભગ 186 જેટલા જે કોમર્શિયલ બાંધકામો છે જે ગેરકાયદેસર હતા તે આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને નિયમ અનુસાર નોટિસ આપ્યા બાદ તેને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। તો 186 જેટલા ગેરકાયદે દબાણો છે એનું ડિમોલિશન થયું। આજે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બહિયલ ગામમાં કાર્યવાહી કરવામાં આવી। ગાંધીનગરના દહેગામ પાસે આવેલ બહિયલ ગામમાં આજે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, અલગ અલગ જે કોમર્શિયલ બાંધકામો હતા તે તોડી પાડવામાં આવ્યા છે। કેટલાક દિવસ અગાઉ જ્યારે નવરાત્રિ મહોત્સવમાં અહીં પથ્થરમારાની ઘટના બની હતી, કેટલીક ગાડીઓના કાચ તોડી પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ પોલીસ દ્વારા જે અસામાજિક તત્વો હતા, તોફાની તત્વો હતા તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને અનેક લોકોની ધરપકડ કરવામાં આવી હતી। જોકે ત્યારબાદ જે તોફાની તત્વો હતા તેઓની જે ગેરકાયદેસર બાંધકામ છે તે તોડી પાડવાની કામગીરી છે તે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। સાથે સાથે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે ખાસ અહીં પોલીસ બંદોબસ્ત પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, અહીં વહીવટીતંત્રની સાથે સાથે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ અહીં
તૈનાત કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ અગાઉ અહીં ખાસ કરીને જ્યારે નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો હતો તે દરમિયાન કેટલાક તોફાની તત્વો દ્વારા પથ્થર મારવાનો બનાવ બન્યો હતો. ઉપરાંત કેટલીક ગાડીઓના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા અને ત્યારબાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહીના ભાગરૂપે જે કામગીરી છે તે કરવામાં આવી હતી અને જે અસામાજિક તત્વો છે તેઓના જે ગેરકાયદેસર બાંધકામો છે તે હાલ તોડી પાડવામાં આવ્યા છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, બહિયલ. તહેવારો પહેલા જ જગતના તાતના મોંમાં આવેલો કોળિયો છીનવાયો છે. વાવાઝોડાએ ખેડૂતોના તહેવાર બગાડ્યા છે. જગતનો તાત હાલ એક જ સવાલ કરી રહ્યો છે, દિવાળી કેવી રીતે ઉજવીશું? શક્તિ વાવાઝોડાએ ખેડૂતોને અશક્ત કરી દીધા. ચોમાસાની વિદાય ટાણે જે તેજ પવન સાથે ખાબકેલા વરસાદથી ખેડૂતોની કમર તૂટી ગઈ છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં ખેડૂતનો ખેતરમાં ઊભો પાક નિષ્ફળ થયો છે. સ્થિતિ એવી છે કે ખેડૂતોએ પોતાના નિષ્ફળ પાકને સળગાવીને વિરોધ કર્યો, સાથે જ પોતાની હૈયા વરાળ પણ કાઢી. નવરાત્રી દરમિયાન પડેલા વરસાદે ખેડૂતોની કમર તોડી નાખી. ધ્રોલના ખીજડીયા, જારિયા, માનસર સહિતના ગામોમાં મગફળી અને કપાસના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવું પડ્યું. આખું વર્ષ મહેનત કરીને ઉગાડેલા પાકને નુકસાન થતાં ખેડૂતો વેદના ઠાલવી રહ્યા છે. તેમનું કહેવું છે કે પાક એટલો બગડ્યો છે કે બજારમાં વેચવા જેવું કંઈ જ બચ્યું નથી. ખેડૂતોનો આરોપ છે કે આ વિસ્તાર કૃષિમંત્રી રાઘવજી પટેલનો હોવા છતાં તેમણે કોઈ નોંધ લીધી નથી. જગતનો તાત હવે સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યો છે. અમારે આ એરિયાના કૃષિ મંત્રી છે રાઘવજીભાઈ. હું ખાસ કરીને રાઘવજીભાઈને કહેવા માગું છું કે આપ ધ્રોલ તાલુકાનું તાત્કાલિક ધોરણે સર્વે કરી અને જામનગર જિલ્લામાં પણ સર્વે કરીને જામનગર જિલ્લાને તાત્કાલિક ધોરણે જે સહાય દેવાની થાય એ સર્વે કરીને આપે અને ટૂંક સમયમાં 8 થી 10 દિવસમાં સર્વે કરવામાં આવે. કેમ કે આ કપાસ હવે 7 થી 8 દિવસમાં ખેડૂત ભાઈઓ જે કપાસ કાઢીને બીજું વાવેતર કરવાના છે, તો તમે જ્યારે 15 કે 20 દિવસ પછી જે સર્વે કરવામાં આવશે તો ત્યારે અમારો કપાસ નહીં હોય અને તમે કહીશો કે કપાસનું વાવેતર બતાવો, તો અમે કપાસનું વાવેતર ક્યારે બતાવશું? સરકારને એમ કે અમે પોગાડી કે આવી રીતે અમારે આ જો દુઃખ ચારો ખેડૂતનું તો વાંધો નહીં, નકે ખેડૂતમાં કોઈ એને વાવવું શું ગણતરી કરવાનો અત્યારે ખેડૂતનું મગજ કામ નથી કરતો. ખેડૂત જો વાડી આવવું હોય તો ખેડૂતને વિચાર કરવો પડે, મજૂર કે શું કરવું, એવી બધું આ બધું પોઝિશન છે અત્યારે અમારે ખેડૂતની. જો સહાય કરે તો આપણું કાંઈક ખેડૂતનો આધાર છે, બાકી ખેડૂત કોના આગળ માગવું? ખેડૂતને સરકારે આગળ માગી કે ભાઈ ખેડૂતને તો સહાય કરો તો કાંઈક થોડું ઘણું કપાસમાં ઉપાડીને શિયાળું પીક બી થાય તો પછી શિયાળું તો ઉનાળો નીકળે ને આમાં ખેડૂતનો રોજી રોટો કાઢવો અઘરો છે. ભાવનગરના મહુવામાં પાછોતરા વરસાદને કારણે જગતનો તાત લાચાર બન્યો છે. મહુવા માર્કેટયાર્ડમાં 6 થી 7 હજાર ગુણી મગફળી પલળી જતા ખેડૂતો પારાવાર નુકસાની વેઠી રહ્યા છે. જણસી માર્કેટયાર્ડ લઈ જતા સમયે પલળી જતા ખેડૂતને બેવડો માર સહન કરવો પડ્યો. 6 થી 7 હજાર ગુણી મગફળી પલળી ગઈ હોવાનું અનુમાન છે. હવામાન વિભાગની આગાહીને પગલે ખેડૂતો જણસ લઈને માર્કેટયાર્ડ પહોંચ્યા, પરંતુ ત્યાં વરસાદ આવી જતા પોતાના પરસેવો સિંચીને વાવેલી જણસને બચાવવા માટે ખેડૂતો દોડતા જોવા મળ્યા.